નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ચૈત્રી નવરાત્રિનો આઠમનો મહાપર્વ છે, ત્યારે આપ જુઓ કે જે પ્રકારે માઈ મંદિરોમાં વહેલી સવારથી જ માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। આપ જુઓ કે પ્રશાસન એટલે કે મંદિર પ્રશાસન તરફથી અહીંયા મંદિરને ફૂલોથી અદ્ભુત નજારો પણ એટલે કે સજાવવામાં આવ્યું છે। આ જે પ્રકારે તમામ મંદિરે આપ જુઓ કે જે પ્રકારે વહેલી સવારથી તમામ જે માઈ ભક્તિના મંદિરો છે, માઈ મંદિરો ત્યાં ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે તમામ જે મંદિરો છે તેમાંનું એક ઐતિહાસિક આ મંદિર એટલે કે મા મેલડી માતાનું મંદિર, ત્યાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જ તમે મેલડી માતાના દર્શન કરી શકો છો। ઐતિહાસિક 7 દરવાજાની વચ્ચે માતાજીનું આ મંદિર આવેલું છે અને ત્યાં જો કે જે પ્રકારે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને તમામ જે ભક્તો છે મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે તમામ જે ભક્તો છે તે અહીંયા જઈ રહ્યા છે અને માતાજીના દર્શન અને જુઓ કે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આપ પણ દર્શન કરી શકો છો અને માતાજીના ચરણોમાં આશીર્વાદ પણ લઈ શકો છો। જે પ્રકારે આ મંદિરની વાત કરીએ તો અનેક લોકોની આસ્થા અહીંયા જોડાયેલી છે, ભક્તિ જોડાયેલી છે। તમામ જે ભક્તો છે અહીંયા આવી રહ્યા છે અને ખાસ કરીને માતાજીના દર્શન ને જે પ્રકારે તમામ જે ભક્તો છે તે અહીંયા મોટી સંખ્યામાં દર્શનાર્થ માટે આવી રહ્યા છે। આપ જુઓ કે જ્યારે આઠમનો મહાપર્વ છે ને આઠમનો મહાપર્વ છે ત્યારે તમામ જે ભક્તો છે અહીંયા આવ્યા છે। મંદિરના મહંત છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે આઠમનો પર્વ છે ને ભક્તોની અહીંયા ભીડ જોવા મળે? આજે શનિવારની અમે આઠમ ગણેલી છે ને આજે મેળી પરિવાર તરફથી વડોદરા શહેરમાં 4 દરવાજા છે મેળી માતાનું મંદિર આવેલું ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે। ભારે ભક્તો દર રવિવારે ભક્તો દર્શન લે છે ને આજે આઠમ શનિવારની આઠમ કરેલી છે, હવન રાખવામાં આવેલું છે, મહાપ્રસાદી બાદ સુખડી રાખવામાં આવેલી છે ને વિશેષ શણગારમાં મોરના રૂપમાં માં લખેલું એવું ફૂલોથી શણગાર રાખવામાં આવેલું છે। ભક્તો શાંતિથી દર્શન કરે ને કોઈ અગવડ ના પડે એવું મંદિર તરફથી આયોજન કરવા, કોઈ ટ્રાફિકને અડચણ ના થાય એવું મંદિર તરફથી આયોજન કરવામાં આવેલું છે। આજના નવરાત્રના નિમિત્તે 12 વાગ્યા લગીને મંદિર ખુલ્લું રહે છે 10 દિવસ। બિલકુલ, આપ જુઓ કે મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં છે। આજે આઠમનો મહાપર્વ છે, અનુષ્ઠાનનો પર્વ એટલે કે ચૈત્રી આઠમ અને ચૈત્રી આઠમના દિવસે જો કે માઈ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। તમામ ભક્તો છે તે અહીંયા આવી રહ્યા છે। અનુષ્ઠાન કરવાનો, તપ કરવાનો આ પર્વ એટલે કે ચૈત્રી આઠમ અને ચૈત્રી નવરાત્રિમાં તમામ ભક્તો છે તે માતાજીની આરાધના, શક્તિ, ભક્તિ કરતું હોય છે। ત્યારે મેલડી માતાના મંદિરે પણ તમામ જે ભક્તો છે વહેલી સવારથી આવી માઈ મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। કેમેરામેન નિહારની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।